જીવનના જે બહુ અગત્યના પાસાઓ છે એમાંનું એક પાસું તે સ્વાસ્થ્ય. બીમારીને લીધે આપણો કેટલો બધો સમય, કેટલી બધી માનસિક તાકાત એનો અને પૈસા એનો વ્યય થતો હોય છે. છેલ્લા 15-17 વર્ષના જે આયુર્વેદ ક્ષેત્રના અમારા અનુભવો છે, દર્દીઓ સાથેના જે અમારા ઇન્ટરેક્શન્સ થયા એના આધારે જે તકલીફો સમાજની છે અને ખાસ કરીને બીમાર થયા પછીની જે તકલીફો છે એમાંથી માણસ બચી શકે એની થોડી અનુભવના આધારે વાતો કરવી છે. આ જે વાતો થવાની છે એ બીમાર થયા પછી પણ કોઈ પણ બીમારી હોય એને ઉપયોગમાં આવે એવી, અને બીમારી જેને નથી થઈ અને ભવિષ્યમાં નાના મોટા પ્રશ્નો થાય એમાં પણ પોતે શું કરવું અને શું ન કરવું એની કોઈ મહત્વની સારી સારી વાતો આજે એના આધારે આપણે કરી રહ્યા છીએ. બીમાર થયા પછી સૌથી મહત્વની જો કોઈ બાબત હોય તો એ છે ચિકિત્સકની પસંદગી. કોની પાસે ટ્રીટમેન્ટ કરાવવી? ડૉક્ટરની પસંદગી, વૈદ્યની પસંદગી. ડૉક્ટરને પસંદ કરતાં પહેલાં જે બહુ પાયાની 2-3 વસ્તુઓ છે જેનું ધ્યાન રાખવું જોઈએ એની આપણે થોડી વાત કરી લઈએ. ડૉક્ટરની પસંદગી કરતાં જનરલી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર એના ઘણા બધા રિવ્યૂઝ અથવા તો એની વેબસાઇટ્સ અથવા તો એના હોર્ડિંગ્સ આ બધાને આધારે જ ખાલી ડૉક્ટરને પસંદ ન કરી લેવો. એનો અનુભવ અત્યાર સુધી કેટલા વર્ષથી એ પોતે પ્રેક્ટિસ કરે છે એ બહુ મહત્ત્વનું. બીજું, ઓથેન્ટિક હોવો જોઈએ, એની ડિગ્રીધારી હોવો જોઈએ, પ્રોપર જેની ટ્રીટમેન્ટ કરે છે એની ડિગ્રી એની પાસે હોવી જોઈએ. ખાસ કરીને અમુક ક્ષેત્રોમાં એવું છે કે ડિગ્રી હોલ્ડર ન હોય પણ અનુભવના આધારે પ્રેક્ટિસ કરતા હોય, એની ઓથેન્ટિસિટી નથી, ત્યાં આપણે બહુ મોટું રિસ્ક લઈ રહ્યા છીએ. એટલે ડૉક્ટર ડિગ્રીધારી પણ હોવો જોઈએ, અનુભવી પણ હોવો જોઈએ, અને સૌથી મહત્ત્વનું, જે તે રોગની ચિકિત્સા કરવા માટે એ ચિકિત્સક પાસે જઈએ એ રોગના જેટલા દર્દીઓ એ સાજા થયા હોય એનો અનુભવ શું છે, એનું ફીડબેક શું છે, સૌથી મહત્ત્વનું. એમને પૂછવાથી ડૉક્ટરના અનુભવની, ડૉક્ટરની કેપેબિલિટીની અને ડૉક્ટરની દાનતની પણ આપણને ખબર પડી જશે. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને પછી જ ડૉક્ટરને પસંદ કરવો. અને બીજું, એક વખત ડૉક્ટરને પસંદ કર્યા પછી એ પણ બહુ મહત્ત્વનું છે કે વારંવાર પોતાની એક જ તકલીફ માટે ડૉક્ટરને બદલ્યા ન કરવો. 3 મહિના આની દવા લીધી, 2 મહિના આની લીધી, 1 મહિના આની દવા લીધી તો દરેક ડૉક્ટર એકડો ઘૂંટશે. એમાં નુકસાન આપણું પોતાનું એટલે કે દર્દીનું જ થશે. એટલે જો ડૉક્ટરને તમે ચકાસી લીધો, તપાસી લીધો તો પછી હવે થોડો એને સમય આપવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે તમે જે ત્રીજો ચોથો ડૉક્ટર પસંદ કર્યો હોય ને એને જશ મળે. એનું કારણ એ છે કે એમને એટલા સમયમાં એ બીમારી સારી થઈ જવાની હોય. તો ડૉક્ટરની જ્યારે વાત થાય છે ત્યારે હું એક બીજી મહત્ત્વની વસ્તુ કહીશ કે આપણા માઇન્ડસેટ એવા છે કે ડૉક્ટરે પોઝિટિવ કંઈ પણ કીધું હોય ને એ જલ્દી કેચ નથી કરતા, પણ નેગેટિવ કોઈ પણ વાત કીધી હોય ને તો એને બહુ મોટા ફિયર સાથે મગજમાં ઘુસાડી દઈએ છીએ. એટલે જ્યારે પણ તમે કંઈ પણ સાંભળો છો તો એને તમે ન્યુટ્રલ લઈને સાંભળો, બને ત્યાં સુધી તરત નેગેટિવ ન બની જાઓ. અને જો તમારા ડૉક્ટર કંઈ પણ એવી મોટી ભયાનક વાત તમને કહી દે છે જે તમે પચાવી નથી શકતા તો નિરાતે એને સાંભળો, સેકન્ડ ઓપિનિયન અવશ્ય લો. હું ઘણીવાર એવું કહું કે તમે જ્યારે કન્ફ્યુઝ છો ને તો 3 ડૉક્ટરને બતાવો, 3માંથી 2 કે એમ કરો, અને બધા જ ડૉક્ટરો સમજતા જ હોય છે. તમને ઘણીવાર એવું થાય કે આ સેકન્ડ ઓપિનિયન લેવા જઈશું અને એને આ ફાઇલ બતાવશું તો એ શું કહેશે. ના, એ લોકોને પણ ખબર જ છે કે વ્યક્તિ કન્ફ્યુઝ થાય છે તો સેકન્ડ ઓપિનિયન લેવા માટે આવે છે, તો એ એમનો એકદમ જે ફ્રેન્ક ઓપિનિયન હશે એ શેર કરશે કે તમારે આવું કરવું જોઈએ ને આવું ન કરવું જોઈએ. એટલે જ્યારે પણ કન્ફ્યુઝન થાય છે ત્યારે ચોક્કસ સેકન્ડ ઓપિનિયન લો. એટલે બહુ ડરાવી દેવામાં આવે માનો, અથવા તમે પોતે ગભરાઈ જાઓ, અથવા તો બહુ મોટી બીમારીનું ચિત્ર નજર સામે તમારી સામે રાખવામાં આવે ત્યારે સેકન્ડ ઓપિનિયન જરૂર લો. કોઈ પણ મોટી સર્જરી કે બહુ લાંબી ટ્રીટમેન્ટની વાત આવે તો સેકન્ડ ઓપિનિયન લીધા પછી જ એના માટેની તૈયારી કરો. પછી આવે છે કેવી બીમારીનો ઈલાજ કરવો અને કેવી બીમારીનો ઈલાજ કરવા જેવું નથી. અત્યારે જે માર્કેટિંગના જે કોન્સેપ્ટ્સ છે, એટલું બધું સ્ટફ ડેઇલી બેઝિસ ઉપર આપણે પીરસવામાં આવે છે ને કે આપણો કોન્ફિડન્સ જે આપણો લાઈફસ્ટાઈલનો છે બિલકુલ ભાંગી દેવામાં આવ્યો છે. જે પણ ખાઈએ તેમાંથી બીમાર થઈએ, જે પહેરીએ તેમાંથી બીમાર થઈએ. એટલે સતત માણસ ગભરાયેલો રહે છે કે હું કંઈક બહુ, મને મોટી બીમારી તો નહીં થઈ જાય ને, શરદી ખાંસી થાય મને અસ્થમા નહીં થઈ હોય ને, સેજ ચેસ્ટમાં પેન થાય મને હાર્ટ એટેક તો નહીં આવે ને, એવું સાંભળે અને એવું જોવે. અને ડૉક્ટરો પણ કદાચ ક્યાંક વાત કરતા હોય તમે કેમ મોડું કર્યું આ છે. એટલે માણસ બહુ હેલ્થ કોન્શિયસનેસ એ સારી વાત છે, પણ હવે હેલ્થ ફિયરનેસ, એટલે લોકો હેલ્થ કોન્શિયસ રહે તે તો બહુ સલાહભર્યું છે, ઉપયોગી છે, પણ હવે હેલ્થ ફિયરિંગ વર્ગ બહુ મોટો વધતો જાય છે. નાની નાની બાબતોમાં બી દોડી જાય. એટલે કંઈક નાની મોટી તકલીફ થાય અને સીધા બહુ મોટી હોસ્પિટલમાં અને બહુ મોટા રિપોર્ટ્સમાં પડવાને બદલે થોડોક સમય આપવો જોઈએ.
અને એ જો નેચરલી 1 કે 2 દિવસમાં, જેમ કે તમારી જે અનુભવો છે, કેવા કેવા રોગમાં આપણે બહુ તરત જ દોડવું ન જોઈએ, એની થોડીક વાત તમારે કરવી જોઈએ. રાત્રે હોટલમાં જમ્યા છીએ, કદાચ એ નથી પચ્યું અને સવારે 2 ઝાડા થઈ ગયા, કદાચ એકાદ ઉલટી થઈ ગઈ, બપોરે કે સાંજ સુધીમાં એની જાતે જ સારું થઈ જશે. બોડી નેચરલ વેમાં એને ડિટોક્સ કરે છે. આ પંખી અને પ્રાણીઓના કોઈ દવાખાના નથી હોતા, એ લોકો જાતે જ શરીરમાંથી બધું જવા દે છે. એટલે એમાં તમે દવા લઈને ડટ્ટો લગાડી દેશો ને તો એ અપચો તમને 10 દિવસ ચાલશે. હું એવું નથી કહેતી કે તકલીફ વધે તો નિરાતે બેસી રહો, પણ અડધો દિવસ, એકાદ દિવસ તમે રાહ જોઈ શકો. નેચરલ વેમાં જો બોડી રિકવર થાય છે તો ઘરેલું ઉપચારો કરી શકો. એટલે એમાં પેનિક થવાની જરૂર નથી. એક માનસિકતા હું તમને કહું છું કે દર્દી જેટલું પેનિક થાય છે ને એટલી ડૉક્ટરે પરાણે પેન ઉપાડવી પડે છે. પેનિક વર્સિસ પેન. હમણાં જ મારા એક નાના દીકરાને લઈને એના મધર આવ્યા, એટલા બધા પેનિક, બેન શરદી 2 દિવસથી છે, હવે કશું થશે નહીં ને, પંપ નહીં આપવો પડે ને, દાખલ નહીં કરવો પડે ને. મેં બહુ જ નિરાતે એને તપાસીને કીધું કે બેન કોઈ પણ બાળકને શરદી 4 થી 5 દિવસમાં મટી જાય. હવે તમે આટલા બધા ઉછળશો તો મારે તો ફક્ત પેન જ ચલાવવાની છે, બોલો હું શું કરું? એટલે પછી એ તરત માની ગયા કે હા ઓકે બેન આવી જશે ને. તો થોડાક સ્વસ્થ રહો, થોડીક નિરાત રાખો, આગળની જર્ની ઓટોમેટિક મેનેજ થઈ જશે. જ્યાં જરૂર પડે ત્યાં અવશ્ય પગલાં લો. અમારે એક વખત હમણાં જ થોડા સમય પહેલાં એવું થયું કે મારા દીકરાને કંઈક વાગ્યું, પડી ગયો અને અમે ઓર્થોપેડિક સર્જન પાસે ગયા. પછી મેં પૂછ્યું સર્જનને કે સાહેબ, નેચરલી એક મા તરીકે મને ચિંતા હોય, આપણે આમાં કોઈ MRI કરાવવાની જરૂર તો નથી ને, એને આટલું બધું વાગી ગયું છે. એટલે સાહેબે એટલા કોન્ફિડન્સથી કીધું કે બેન અમે છે ને મેરિટવાળા ડૉક્ટરો છીએ, અમે પેમેન્ટ સીટવાળા નથી. એટલે અમે આમ દબાવીને ત્યાં ખબર પડી જાય કે કોઈ એવી મોટી ઇન્જરી નથી, સ્નાયુમાં થોડીક તકલીફ છે, સોજો છે, અઠવાડિયામાં આવી જશે, કોઈ MRIની જરૂર નથી. એટલે હવે આજના જમાનામાં આવા ડૉક્ટરો મળવાય દુષ્કર છે. એટલે બને ત્યાં સુધી થોડુંક નેચરલ રહેવાનો પ્રયત્ન કરો. બીમાર પડ્યા પછી ત્રીજી અને સૌથી મહત્વની વાત, ડૉક્ટરની પસંદગી થઈ ગઈ, આ બીમારી ખરેખર ટ્રીટમેન્ટને લાયક છે એની પણ ખાતરી થઈ ગઈ, અને ટ્રીટમેન્ટ બરાબર જાય છે એ પણ માની લઈએ કે ટ્રીટમેન્ટ પણ યોગ્ય છે, ડૉક્ટર પણ બરાબર છે અને બીમારી પણ સાજી થઈ શકે એવી છે. પણ હવે એક રોલ એવો આવે છે કે જે દર્દીએ નિભાવવાનો છે. ડૉક્ટર સારો છે, ટ્રીટમેન્ટ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ બહુ સારી છે, પણ દર્દીની માનસિકતા એનો પણ બહુ મોટો રોલ છે સાજા થવામાં. આયુર્વેદમાં જે પરેજીનું ઘણું બધું તમે સાંભળ્યું હશે કે દરેક રોગમાં કંઈક ને કંઈક પરેજી હોય. એક પરેજી હું જનરલી બધાને જ કહેતો હોઉં છું કે કોઈ પણ રોગ થાય, કે ઇવન રોગ ન થાય, જેને રોગ થવા દેવો નથી, એના માટે પણ એક પરેજી એવી છે, જાદુઈ પરેજી, સતત આનંદમાં રહેવું, મસ્તીમાં થોડુંક આમ પ્લીઝન્ટ મૂડમાં રહેવું. જો આનંદમાં રહીશું ને તો અમુક જે આપણી હેલ્થને વધારે, આપણી સાજા થવાની જર્નીને ફાસ્ટ કરી દે, હિલિંગ પ્રોસેસને વધારે, એવા બધા ઓક્સિટોસિન, એન્ડોર્ફિન, ડોપામાઇન, આ બધા જે પોઝિટિવ અને હેલ્થમાં સપોર્ટિવ જે અંતઃસ્ત્રાવો છે, હોર્મોન્સ છે, એનું સિક્રેશન વધે છે. આનંદમાં હોઈએ તો દુઃખને રડિયા ના કરો. સવારથી સાંજ સુધી માનો કે અરર હવે શું થશે, બીજા 2 જણને ફોન કરે, આજે તો આવું થઈ ગયું, એ બી કે અચ્છા તો હવે કદાચ આવું થાય. એટલે સતત જો આપણે બીમાર માનસિકતામાં જ રહીએ અને સતત નમાણા પડીને, જેને નિમાણા કહીએ આપણે દેશી ભાષામાં, એકદમ જ આગળ શું થશે એની ચિંતામાં રહીએ, તો એવા હોર્મોન્સ જે પોઝિટિવ છે એનું સિક્રેશન ઘટે અને નેગેટિવ હોર્મોન્સનું સિક્રેશન વધે. ડૉક્ટર સારો, ટ્રીટમેન્ટ સારી, છતાંય આપણે સાજા નથી થઈ શકતા. એટલે આ એક બહુ મોટી રિક્વેસ્ટ, હું તો બધાને જનરલી આ કહું છું કે બીમાર પડીએ તો ટ્રીટમેન્ટનું કામ ટ્રીટમેન્ટ કરે, પણ આપણે આપણું કામ કરવાનું છે, આનંદમાં તો રહેવાનું. સવારથી સાંજ સુધી બીમાર પડ્યા પછી જેમ આપણે સવાર બપોર સાંજની ટીકડીઓ લઈએ છીએ ને, એમ સવાર બપોર ને સાંજ આપણે મજામાં કેટલા રહ્યા ને એની પણ નોંધ રાખવી જોઈએ કે સવારે આની મજા કરી લીધી, બપોરે આની મજા કરી લીધી, આ 2 વાતમાં મને મજા આવી, એનું પણ એક ચેકલિસ્ટ બનાવવું જોઈએ. જેટલા એ મજા આવી એના પ્રસંગો સવારથી સાંજ સુધી વધતા જાય ને એમ જલ્દી આપણું હિલિંગ થાય. દવાનું કામ કરે. આ માનસિકતાનો રોલ પણ બહુ મોટો છે મેડમ. 100%. એક સરસ મજાની વાત કરું. હમણાં અમારી પાસે થોડા સમય પહેલાં એક બેન આવ્યા હતા અને એમ કે બેન મારા જેટલું દુઃખ કોઈને નથી. એટલે મેં પૂછ્યું, મેં કીધું બેન સંડાસ પેશાબ પથારીમાં થાય છે? તો કે ના ના, કેવી વાત કરો છો? મેં કીધું હાથ પગ ચાલે છે કે આમ તમને વ્હીલચેરમાં લઈ જવા પડે છે? અરે બેન જાતે ચાલીને તો આવી છું. મેં કીધું બસ આના જેટલું મોટું સુખ કોઈ નથી. ખાલી તમે વિચારો કે તમને જે તકલીફ છે ને એનાથી વધારે તકલીફવાળા અનેક લોકો છે.
તમને જે છે તે નગણ્ય છે. શોણીનું દુઃખ ભગવાન તમારું કાંટાથી મટાડે છે. સોરિયાસિસ વાળું એક મારું પેશન્ટ આવ્યું ને એટલું બધું આમ ગભરાયેલું કે બેન શું થશે. મેં બહુ પ્રેમથી કીધું કે બેન મારા બીજા બધા પેશન્ટોને તપાસ્યા પછી મારે ત્યાં સફાઈ કરાવવી પડે છે, એટલી પોપડીઓ ખરે છે. તમને તો આટલું જ છે, એમાં શું કામ આટલા બધા દુઃખી થાવ છો? એટલે જસ્ટ તમારાથી નીચે કેટલા લોકો દુઃખી છે એને જોઈ અને ખુશ થાઓ કે ભગવાને આપણને બહુ સારી પરિસ્થિતિમાં રાખ્યા છીએ અને બહુ જલ્દી આપણે આમાંથી બહાર આવી જઈશું. અને બીમાર જ હોઈએ તો ગમતી પ્રવૃત્તિઓમાં મનને રત રાખવું, બીમારીમાં રત ન રહેવું, ગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવું. તો ધીરે 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 ડૉક્ટરનું કામ કરે, આપણું મન આપણા સપોર્ટમાં રહે તો ઝડપથી આપણે બહાર સારા આવી થઈ જઈશું. જશે. તો આવી નાની નાની બાબતો છે. હું જરાક ટૂંકમાં ત્રણેય વસ્તુઓને ફરીથી લઈ લઉં. ડૉક્ટરને પસંદ કરવામાં વાર લગાડો, પણ પસંદ કર્યા પછી થોડો સમય આપો. નાની નાની દરેક વાત માટે બહુ મોટું વિચારી ન લો, બહુ મોટી હોસ્પિટલોમાં દોડાદોડી તરત ના કરવા માંડો. જેન્યુઇન હોય તો જરૂર જવું જોઈએ, એની બિલકુલ ના પણ નથી. અને ત્રીજું, જરા આનંદમાં રહો, જરા શાંતિથી આનંદથી પ્લીઝન્ટ મૂડમાં રહો. બીમાર હોઈએ તો બીમારીનો જે સમય છે એ ઘટાડી શકીશું, જલ્દી તાજા માજા થઈ જઈશું. થેન્ક યુ.